નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઓવજ્જાયાણમ નમો લોહે સવ સાહુણમ. જય જિનેન્દ્ર. આજે પર્યુષણનો અમુક સંપ્રદાય માટે પહેલો અને અમુક સંપ્રદાય માટે બીજો દિવસ છે. આપણે ગઈકાલે ફર્સ્ટ લેક્ચરમાં પર્યુષણનો સિમ્પલ મિનિંગ, ડેફિનેશન, કસાય ક્યાં હોવા જોઈએ, આપણા ભાવ ક્યાં હોવા જોઈએ, એના ઉપર વાત કરી. ખૂબ જ ક્લીન થઈ અને પર્યુષણના છેલ્લા દિવસે લાઇટ થઈ જવાનું છે. એના પછી આપણે ઉત્તરાયધન સૂત્રનું 9મું અધ્યયન, 9th ચેપ્ટર, જે નમી રાજર્ષિ એટલે નમી પ્રવજ્યા, નમી રાજર્ષિ એ જે દીક્ષા લેવા નીકળે છે એના ઉપર બનાવેલું છે. એને સમજાવ્યું છે આપણને. દીક્ષા લેવા નીકળનાર આત્માના અંદર ભાવો કેવા હોઈ શકે એ આપણને થોડી સમજણ આ ચેપ્ટરમાંથી મળી શકે છે. નમી રાજર્ષિની સ્ટોરી ગઈકાલે કરી કે એમને એકત્વ ભાવના, એટલે કે હું એકલો છું એ ભાવના મનમાં આવી એમના માંદગીના ટાઈમમાં. એ સ્ટોરી ગઈકાલે કરી. નક્કી કરેલું કે જો માંદગી દૂર થશે, મને આ પેઇન દૂર થશે, તો મારે હવે દીક્ષા લઈ લેવી છે. શુભ યોગ થયો, પેઇન દૂર થયું અને પોતે દીક્ષા લેવા નીકળ્યા. એકદમ જ વૈરાગ્ય. ત્યાં ઇન્દ્ર, પહેલા દેવલોકના ઇન્દ્રએ જોયું કે આટલા મોટા રાજર્ષિ દીક્ષા લેવા નીકળે છે, પણ એમને ટેમ્પરરી વૈરાગ્ય છે કે કાયમ છે, એની એક્ઝામ, એની પરીક્ષા લેવા, એની કસોટી કરવા ઇન્દ્ર બ્રાહ્મણનો રૂપ લઈ અને નીચે આવે છે અને નમી રાજાને સવાલો પૂછે છે ટુ મેક શ્યોર કે એમનો વૈરાગ્ય સોલિડ છે કે નહીં. સવાલોમાં સૌથી પહેલો સવાલ બ્રાહ્મણ રૂપ ઇન્દ્રએ પૂછ્યો એ કે હે રાજર્ષિ, તમારી નગરી, મિથિલા નગરી, નગરી મીન્સ યોર કેપિટલ, યોર સિટી, એમાં બધા જ રડી રહ્યા છે, કોલાહલ કરે છે, દુઃખી થાય છે, તો ઇટ ઇઝ યોર ડ્યુટી કે તમે બધાને શાંત પાડી અને પછી જ નીકળો. તમે રાજા છો, બધાને શાંત પાડવા જોઈએ. એના જવાબમાં રાજા કહે છે કે હે બ્રાહ્મણ, જે બધા રડી રહ્યા છે એ મારા વૈરાગ્ય લેવાના કારણે નહીં, પણ પોતાના કમ્ફર્ટ, પોતાને જે પ્રોટેક્ટ કરતો હતો એ રાજા જતો રહ્યો, એ સિચ્યુએશન જતી રહી, એ સ્વાર્થના કારણે બધા રડે છે. જે બધાને ગમતું હતું કે આ રાજા છે તો અમે પણ સેફ છીએ, એ જતું રહ્યું, એ ડરથી બધા રડે છે. એમાં સ્વાર્થનો
સ્વાર્થના કારણે આ થઈ રહ્યું છે, એમાં મારી પ્રવજ્યા એટલે દીક્ષા ને કંઈ જ લેવા દેવા નથી. કોઈ દાડો દીક્ષા લેનાર અને દીક્ષા પોતે કોઈ પણ જીવને પીડા આપતો નથી. એ લોકોનો આધાર જાય છે એટલે એ લોકો રડે છે. દીક્ષા આપનાર, દીક્ષા લેનાર એ તો કાયની જીવોની રક્ષા કરે છે, તો એ ક્યાંથી પીડા આપી શકે? આ રીતે રાજાએ ઇન્દ્રને સમજાવ્યું પહેલા સવાલમાં. એ સવાલમાં એ પણ દાખલો આપ્યો કે એક ઝાડ પડી જતા એની ઉપર જે બધા આરામથી પક્ષીઓ બેઠા હતા એ લોકોએ રડવાનું ચાલુ કર્યું, કારણ કે પોતાનો આરામ જતો રહ્યો. ઝાડ ઉપરનો પ્રેમ નહોતો, પણ એ લોકોને પોતાના એશ આરામનો સ્વાર્થ હતો. આ રીતે પહેલા સવાલના જવાબમાં સમજાવ્યું. આપણે શ્રાવકોએ પણ આમાંથી એ જ સમજવાનું છે કે ફેમિલી માટે, લાઈફ માટે, સંસાર માટે ઘણું કરીએ છીએ. ટોટલ વૈરાગ્ય નથી. સારો એવો સમય આપીએ છીએ, પણ ધર્મમાં પણ સમય આપવો. આપણે બેલેન્સ રાખવાની જરૂર છે. આપણે પોતાના માટે કરવાની પણ જરૂર છે. દરેક ફેમિલી મેમ્બર જ વિચારશું તો આપણો સમય ક્યાં પૂરો થશે એ ખબર નહીં પડે. મનમાં એ રાખવાનું છે કે સૌનું ભાવિ સૌની સાથે. હું મારાથી જેટલું બને હું કરીશ, પણ મારે ભારે કર્મ બાંધી ને એના માટે કંઈ પણ ફેમિલી માટે કરવું નથી. ભારે કર્મ તો મારી જોડે જ એ ભાર આવશે. આ વિચારીને ધર્મ પણ કરવો છે અને ફેમિલીને પણ સારી રીતે સાચવવું છે. તો આવો પહેલા સવાલનો જવાબ નમી રાજર્ષિએ બ્રાહ્મણ રૂપી ઇન્દ્રને આપ્યો. નમી રાજર્ષિના આ પહેલા સવાલ પછી ઇન્દ્રએ બીજો સવાલ પૂછ્યો. હે રાજર્ષિ, ઇન્દ્રએ પોતે સૌથી પહેલા તો રાજાના મહેલમાં અને રાણીઓ જ્યાં રહે એ મહેલમાં આગ લગાડી. ઇન્દ્ર તો ઘણો પાવરફુલ હોય, એ એની વૈક્રિય લબ્ધિથી કંઈ પણ કરી શકે. તો એણે આગ લગાડી અને પછી રાજર્ષિને દૂર દૂરથી દેખાડે છે અને કહે છે કે હે રાજર્ષિ, આ અગ્નિ અને એને સાથે હેલ્પ કરનાર આ પવન એ તમારા ભવનોને, તમારા પેલેસ, તમારા મહેલ અને તમારી રાણીવાસ, વેર યોર ક્વીન્સ આર સ્ટેઇંગ, એ બધાને બાળી રહ્યા છે. આપ એના તરફ ધ્યાન કેમ નથી દેતા? આ તો તમારો જ મહેલ છે અને તમારો જ રાણીનો પેલેસ છે. એને પ્રોટેક્ટ કરવું, એની રક્ષા કરવી એ તમારું કર્તવ્ય છે. ઇટ્સ યોર ડ્યુટી. તમારે એ સાંભળવું ન જોઈએ? એ તમારે એને સંભાળવું ન જોઈએ? એ લોકોનું જોઈને હેલ્પ કરવી ન જોઈએ? આ સવાલમાં ઇન્દ્ર રાજર્ષિને એ યાદ કરાવે છે કે તમે આ બધી વસ્તુઓ, ચીજોના માલિક છો, અધિકારી છો.
અને એની રિસ્પોન્સિબિલિટી તમારી છે. એ બધું જે તમે ભેગું કર્યું છે એને હવે તમે સંભાળો. ડુ નોટ નિગ્લેક્ટ. ઇટ્સ યોર ડ્યુટી. યુ હેવ ટુ ટેક કેર ઓફ ઇટ. આ મેસેજ ક્વેશ્ચન રૂપી ઇન્દ્રએ રાજાને પૂછ્યો. રાજર્ષિએ ઇન્દ્રનો આ સવાલ સાંભળીને જવાબ આપ્યો કે આ નગરીમાં મારું કંઈ જ નથી. જે નગરી, જે કેપિટલ બળી રહ્યું છે એમાં મારું કશું જ નથી બળતું. સંસારને ત્યાગ કરેલા સાધુને ફેમિલી, ફ્રેન્ડ્સ, હાઉસ, દાગીના, પૈસા, બિઝનેસ કશામાં ઇન્ટરેસ્ટ હોતો નથી. એને પ્રિય પણ નથી અને અપ્રિય પણ નથી. સાધુ ડુ નોટ હેવ લાઇક ઓર ડિસલાઇક ફિલિંગ્સ. They have only one, which is sambhav, madhyastha bhav. There is no like or no dislike. સાધુને મારા ને તારા જેવા મારું છે આ તારું છે એવા ભાવ ન હોય. આ સંસારમાં આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ, સ્ત્રી, પુત્ર, ફેમિલી, ફ્રેન્ડ્સ, વેલ્થ, તે કોઈના જ નથી અને કોઈના થવાના પણ નથી. અહીંયા જે લાસ્ટ લેક્ચરમાં જે સોંગની એક કડી લીધેલી એ જ સોંગની બીજી કડી અહીંયા આપણે સાંભળીએ તો એમાં કહે છે કે 4 દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે, જેના આવે સંગાથે એની માયા શા માટે. આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી પણ ના આવે. તું ખૂબ મથે જેને જાળવવા, આ જોબન સાથે ના આવે, આ જોબન સાથે ના આવે. અહીંનું છે અહીંયા રહેવાનું, એની દોસ્તી શા માટે, જેના આવે સંગાથે એની માયા શા માટે. આ કડીમાં જે મેસેજ છે એ જ મેસેજ નમી રાજર્ષિએ ઇન્દ્રને એ સમજાવતા કહે છે કે મારું શું છે. મારાપણાની વાત કરતા સમજાવે છે કે જે બળે છે, જે ચોરાય છે એ મારું નથી. જેને કોઈ મારી ન શકે, જેને કોઈ પકડી ન શકે એ જ મારું છે. જે કાયમ સાથે રહે, સાથે જ આવે ને સાથે જ જાય એ જ મારું છે. ફેમિલી, પૈસાને તો છોડો, એ બ્રાહ્મણ તમારો સવાલ બરાબર હતો કે આ બધાને સંભાળો, પણ જ્યાં મારું શરીર જ હું નથી સંભાળી શકતો, જ્યાં મારું શરીર જ મારું રહેતું નથી, તો આ બળતા મહેલને હું કેવી રીતે સંભાળું. હું જે માર્ગ ઉપર જઈ રહ્યો છું એમાં મારું જે રિયલ મારું છે એ જ હું સંભાળી શકું એમ છું, અને એ જ સંભાળવા હું આ માર્ગ ઉપર જઈ રહ્યો છું. મારો આત્મા અને એના પોતાના ગુણો એ જ મારું છે.
આપણે શ્રાવકો ફેમિલીનું ધ્યાન રાખીએ છીએ, ધર્મ પણ કરીએ છીએ. એવું નથી કે ફેમિલીનું જ ધ્યાન રાખીએ છીએ, ધર્મ પણ કરીએ છીએ, ક્રિયા પણ કરીએ છીએ. પણ આપણે અનફોર્ચ્યુનેટલી એક ચીજથી બીજી ચીજને અલગ નથી કરી શકતા. સંબંધો, પૈસા, ફેમિલી સાથે રહેતા રહેતા આપણા મનમાં એવા કડક સંસ્કાર પડી ગયા છે કે ધર્મની ક્રિયા કરતાં પણ એના જ વિચારો આવે છે. જાતે જ ચિંતન કરો, જો આપણે જ વિચાર કરો કે આખા દિવસમાં ડ્યુરિંગ ધ હોલ ડે આપણે એવું ક્યારે વિચાર્યું કે મારું ખાલી કલ્યાણ થાય, એ જ કરું, એના સિવાય કોઈ ચીજ મનમાં ન આવે, એવો સમય ક્યારે આવે છે આખા દિવસમાં કે હું મારું કલ્યાણ કરું, બીજું કંઈ જ નહીં. ધારો કે આવા વિચારથી આપણે આગળ નીકળ્યા અને સમાયિક કરવા બેઠા, તો એ સમાયિકમાં પણ પાછા સંસારના વિચારો ચાલુ થયા. ફોન વાગ્યો, એના વિચાર, કોઈએ બેલ મારી, એના વિચાર, કોઈએ બોલાવ્યા, બહારથી કોઈ આવ્યું, હસબન્ડ કે વાઈફ, તો એને શું આપું, એના વિચાર, કોઈ અપોઇન્ટમેન્ટ યાદ આવી ગઈ, કોઈ બિઝનેસની ડીલ યાદ આવી ગઈ, તો એના જ વિચારો સમાયિકમાં. એટલે કે આપણું બેસવાનું કારણ વોઝ વેરી ક્લિયર કે મારે મારું કલ્યાણ કરવું છે. આઈ વોન્ટ ટુ અપલિફ્ટ માય સેલ્ફ. અનફોર્ચ્યુનેટલી આપણું માઇન્ડ જે સંસારના સંસ્કારોથી એટલું ભરેલું છે કે દેટ ટેક્સ ઓવર અવર વિશ કે મારે મારું કલ્યાણ કરવું છે, અને એ જ વિચારોમાં ફસાઈ જઈએ છીએ પાછા, અને એ જ સંસારમાં ફસાઈ જઈએ છીએ. અને વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ? ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ વી વેટ ટિલ કે ક્યારે હવે આ સમાયિક પૂરું થાય એટલે આ મારું બધું કામે લાગુ. સો વેન વી બિગિન, વી વેન્ટ વિથ અ વેરી ક્લિયર એન્ડ પ્યોર થોટ કે મારે મારું કલ્યાણ કરવું છે. પણ ઓફટન વી એન્ડ વિથ થિંકિંગ કે આ ક્યારે પૂરું થાય. અને ત્યાં જ આપણો મિસ છે, આપણે શ્રાવકોનો. આપણે આને બદલવાનું છે, અને આને બદલવા આપણને ધ્યાનની ખૂબ જ જરૂર છે, કોન્સન્ટ્રેશનની ખૂબ જ જરૂર છે. વી નીડ કોન્સન્ટ્રેશન. અવર માઇન્ડ ઇઝ ટુ વીક, કારણ કે એક જગા પર નજર જ નથી. મલ્ટીટાસ્કિંગ, 4 ચીજ એકસાથે કરતા હોય છે. અને એના હિસાબે હવે એવી રીતે એનામાં પ્રેક્ટિસ થઈ ગઈ છે કે ઇવન માળા ગણતા હોઈએ તો બી માઇન્ડ બીજે જતું રહે છે, બિકોઝ વી આર નોટ યુઝ ટુ ડુઈંગ વન થિંગ એટ અ ટાઈમ. આ ફોનો આવ્યા એના પછી મલ્ટીટાસ્કિંગ ખૂબ વધી ગયું છે, અને એ આપણું ડાઉનફોલ થાય છે. માઇન્ડને ક્લિયર વિચારવા પણ નથી દેતું વોટ ઇઝ રાઇટ ઓર રોંગ. બાય ધ ટાઈમ માઇન્ડ ટેક્સ અ ડિસિઝન, આપણે ઓલરેડી બીજા ટોપિક પર પહોંચી ગયા છે. સો આ મલ્ટીટાસ્કિંગને અટકાવવા વી નીડ કોન્સન્ટ્રેશન, વી નીડ ધ્યાન. ઘણા જણ આ ધ્યાન કોન્સન્ટ્રેશનના સાંભળી અને લાઈફમાં પોતે ડિપ્રેસ્ડ હોય કે એન્ઝાયટી થતી હોય ડ્યુ ટુ મેની
events around you, we feel anxiety, we feel little depressed. So મનમાં થાય કે લાવ હું આની પાસે જઈને ધ્યાન શીખું, આ યોગામાં જઈને ધ્યાન શીખું, આ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને અઠવાડિયું 10 દિવસ રહીને હું ધ્યાન કરું. But once we come back to our normal day-to-day life, after a while, આપણે જે સેડ હતા અને જેટલી એન્ઝાયટી હતી એ પાછી આવી જ જાય છે. એન્ડ there is a reason behind it. હું જે આજે એક્સપ્લેન કરીશ કે પાછું કેમ આવી જાય છે. કારણ કે આપણે ધ્યાનને પોઝિટિવલી લીધું નથી. ધ્યાનમાં આપણે શું શોધવા ગયા? આપણે આપણી જે ડિપ્રેસ્ડ માઇન્ડ હતું, આપણા જે અશાંતિ હતી, એને દૂર કરવા માટે ધ્યાનમાં ગયા. ટેમ્પરરી જ્યારે એ કરવા બેઠા કોઈ સંસ્થામાં, કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કાં તો કોઈ યોગામાં, ત્યારે એ ટેમ્પરરી દૂર થઈ ગયું અશાંતિ. પણ જ્યારે પાછા એ જ એટમોસ્ફિયરમાં આવીએ સો અગેન અશાંતિ આપણને ચીટકી જાય છે. અને દેટ્સ વાય એ પ્રકારનું ધ્યાન આપણને ખૂબ જ ટેમ્પરરી રિલીફ આપે છે, લાંબુ નથી આપતું. અને બિકોઝ ઓફ દેટ અગેન એન્ડ અગેન પીપલ ગો ટુ ધ ઇન્સ્ટિટ્યુશન ટુ અગેન ક્લીન ધેમસેલ્ફ, ડિટોક્સ ધેમસેલ્ફ ઇન ધેર માઇન્ડ. બટ ધ રિયલ ધ્યાનમાં આપણે શું કરવું? તો આપણે આત્માને શોધવાનો છે. ફર્ગેટ એવરીથિંગ એલ્સ. આત્માના ગુણોને શોધવાના છે. હું કોણ છું અને મારામાં શું છે એ શોધવાનું છે. વન ઓફ ધ 12 ભાવનામાં એકત્વ ભાવના મીન્સ સિંગલ, હું એકલો, એ ભાવનાને ચિંતનમાં લાવવાની છે. સંસારના અશાંતિથી ભાગવાનું નથી, પણ સંસારથી જ અલગ થવાનું છે. સી વેન યુ આર અવે ફ્રોમ સંસાર, તો સંસારની શાંતિ કે અશાંતિ એ તમને બંને હર્ટ ન થવી જોઈએ, બંને વાવવું ન જોઈએ. ઇફ યુ આર વિધિન યોર સેલ્ફ, સંસારના જ વિચાર ન હોય તો એમાં મને આમ કરવાથી શાંતિ મળે ને આમ કરવાથી અશાંતિ મળે, એ વિચારો જ જતા રહે. તો એવા ડિવિઝનની જરૂર નથી. મને બધામાં મારો આત્મા જ શાંતિ છે, બસ. એટલે સંસારથી જુદા થવું એ રિયલ ધ્યાન છે. હું પીસ શોધું ને અશાંતિને છોડું, એ એક જાતની હટ છે, એક જાતની નીડ છે, એક જાતનો લોભ છે. અને એ ન મળે એટલે વધારે ચીડ થાય. એના કરતાં મારે કંઈ જ જોઈતું જ નથી. મારે હું બસ મારા આત્મામાં બેઠો છું, એને કંઈ જ જરૂર નથી. ઇઝ ધ બેસ્ટ એન્ડ ધ પરફેક્ટ ધ્યાન. તો જ અશાંતિ દૂર રહેશે. કારણ કે તમે એ અઠવાડિયું કરો, એવરી ડે 5 મિનિટ, ખાલી 5 મિનિટ, સ્ટાર્ટ વિથ 2 મિનિટ્સ ઓલ્સો. ખાલી આત્માનું ધ્યાન મનમાં, મારા શરીરમાં આત્માના પ્રદેશો ફેલાયેલા છે, બસ એને ખાલી મગજમાં. અને હું પોતે ફૂલ જ્ઞાન અને ફૂલ દર્શનથી ભરેલો છું. આઈ હેવ કમ્પ્લીટ નોલેજ એન્ડ કમ્પ્લીટ ફેથ વિધિન માય સેલ્ફ. બસ એના ઉપર જ ધ્યાન, આટલું જ મનમાં કે મારામાં જ્ઞાન છે, દર્શન છે અને હું આત્મા છું. તમે ઇફ યુ વિલ ગો ફ્રોમ 2 મિનિટ્સ ટુ 5 મિનિટ્સ, ઇટ્સ અ બિગ જમ્પ. બટ આફ્ટર ફ્યુ ડેઝ તમને એ હેલ્પ કરશે કે હું કોણ છું. પછી એ વખતે વિચારવું નહીં પડે, ઇમિડિયેટલી તમારી સામે જ હશે કે હું આત્મા જ છું. આ ધ્યાન માટે આગમમાં 2 કડી છે. આત્માના માટે ઉત્તરાધન સૂત્રમાં આવી છે, બતાવી છે, આપણને એની સમજણ આપી છે. પહેલી કડી છે
એગોહમ નથી મેં કોઈ, નહીં મણસ કસઈ, એવમ અદીણ મણસ્સા અપ્પાણમ મણુસાસઈ. એગોહમ નથી મેં કોઈ, નહીં મણસ કસઈ, એવમ અદીન મણસ્સા અપ્પાણમ મણુસાસઈ. એનો અર્થ, હું એકલો છું, મારું કોઈ નથી. એગોહમ નથી મેં કોઈ એટલે મારું કોઈ નથી, હું એકલો છું. અને હું બીજાનો પણ નથી. કોઈ મારું નથી એ તો ખરી, પણ હું કોઈ બીજાનો પણ નથી. એકબીજા જોડે કોઈ સંબંધ નથી. એમ બહુ જ ક્લિયર માઇન્ડ, સ્વસ્થ ચિત્ત એટલે ક્લેરિટીથી પોતાના જ આત્માને પોતે શિખામણ આપવાની છે, એને ટીચ કરવાનું છે કે તું એકલો છે, તારું કોઈ નથી ને તું પણ કોઈ બીજાનો નથી. અને છેલ્લો જે લાઈન છે અપ્પાણમ મણુસાસઈ એટલે પોતાના આત્મા ઉપર એક ડિસિપ્લિન લાવવાની છે, પોતાનો એક ફોર્સ રાખવાનો છે કે આ કોન્સ્ટન્ટલી તું યાદમાં રાખ આત્મા કે તું કોઈનો નથી ને તારું કોઈ નથી. આ કડીમાં એ સમજાવે છે. બીજી કડી એ જ ઉત્તરાધન સૂત્રમાં આવે છે આ જ બાબત માટે. એમાં કહે છે એગો મેં સાસા એ અપ્પા, નાણ દંસણ સંજુઓ, શેષા એ બૈરા ભાવા, સવ સંજોગ લક્ષણ. આ કડીમાં શું કહે છે? મારો આત્મા એકલો છે. એગો મેં સાસા એ અપ્પા એટલે એકલો છે અને શાશ્વત છે. શાશ્વત એટલે ઇનડિસ્ટ્રક્ટિબલ. એનો કોઈ બિગિનિંગ નહોતું, એનું કોઈ મિડલ નથી ને એનો કોઈ એન્ડ નથી. પરમનન્ટ જે ચીજ છે એને શાશ્વત કહેવાય. તો મારો આત્મા કેવો છે? એ શાશ્વત છે. અને શાશ્વત પણ એકલો શાશ્વત. બધા ભેગા મળીને નહીં, ઇન્ડિવિજ્યુઅલી દરેક આત્મા શાશ્વત. પણ દેર ઇઝ નો ગ્રુપ વર્ક. ઈચ વન ઇન ધેર ઓન ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ ઇઝ શાશ્વત. જે મેળાપ થાય છે એ આ સંસારમાં મેળાપ થાય છે એકબીજા જોડે, પણ એ મેળાપ, એ મળ, એ સંબંધ એ શાશ્વત નથી. પણ એ બંને આત્મા જે સંબંધ બાંધે છે એ બંને આત્મા ઇન ધેર ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ આર શાશ્વત, બટ ટુગેધર એમનો સંબંધ એ શાશ્વત નથી. એટલે આ કડીમાં કહે છે કે મારો આત્મા એકલો છે અને શાશ્વત છે. અને પછી શું કહે છે? નાણ દંસણ સંજુઓ એટલે એ જ્ઞાન અને દર્શન યુક્ત છે. ઇટ ઇઝ ફૂલ ઓફ નોલેજ એન્ડ ફેથ. જ્ઞાતા દ્રષ્ટા છે, એનામાં બધું જ જોવાની શક્તિ છે અને બધું જ જાણવાની શક્તિ છે મારા આત્મામાં. એટલે નાણ દંસન સંજુઓ એટલે જ્ઞાન અને દર્શનથી ભરેલો છે, યુક્ત છે. અને એના સિવાય જે કહે છે શેષા એ બહિરા ભાવા એટલે બાકીના જે ભાવો અંદરથી આવે છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, એ બધા જે ભાવો થાય છે, મોહ, ગમે ન ગમે, એ બધા ભાવો કેવા છે? તો એ બધા બાહ્ય ભાવ છે, બહારના ભાવો છે, મારા આત્માના રિયલ ભાવ નથી. એ બધા ભાવો ક્યાંથી આવ્યા? તો એ સંયોગથી આવ્યા. સંયોગ કેવી રીતે થાય છે? એ કર્મથી થાય છે. કર્મનો ઉદય થયો, તમારો એક ગતિમાં જન્મ થયો, અને એ ગતિમાં જન્મ થયા પછી ત્યાં ઉદય પ્રમાણે જે ભાવો થાય છે, કાં તો ક્રોધ આવે, કાં તો અભિમાન થાય, કાં તો જૂઠું બોલવાનું થાય, કાં તો ચોરી થાય. એ જે બધા ભાવો વિચારો આવે છે એ બધા એ ભાવ એ ગતિમાં જે કર્મના ઉદય છે એના હિસાબે થાય છે. એ આત્માના ભાવો નથી, એ કર્મથી બનેલા ભાવો છે. એટલે અહીંયા કહે છે કે એ જે બધા ભાવો છે
જ્ઞાન અને દર્શન સિવાયના એ બધા બાહ્ય ભાવ છે. બાહ્ય મીન્સ એક્સટર્નલ બધા ભાવો છે, અને એ બધા સંયોગથી ઊભા થયા છે ને સંયોગથી પૂરા થશે. કર્મનો ઉદય છે એટલે થયા છે, અને કર્મનો ઉદય પૂરો થશે એટલે ભાવો બદલાશે. જન્મ પણ બદલાશે અને ત્યાં બીજા ભાવોએ થશે. એક ચીજ નહીં બદલાય, એ આત્માનું એક્ઝિસ્ટન્સ, આત્માનું શાશ્વતપણું અને આત્મામાં રહેલો જ્ઞાન અને દર્શનનો ભાવ એ નહીં બદલાય. બાકી બધું જે બાહ્ય છે એ બદલાયા કરશે. અહીંયા રાજર્ષિ ઇન્દ્રને એ જ કહે છે કે જે ચીજ મારી છે હું એને જ બચાવું છું. જે મારી નથી, આ નગર મારું નથી, મહેલ મારો નથી, એમાં મારે શું લેવા દેવા. દાખલા તરીકે આપણે જો આપણી પાસે એક બંગલો હોય, બહુ જ ગમે છે, પણ એક દિવસ આપણે એ બંગલો વેચ્યો કે બીજે જવા માટે, પૈસા આવ્યા, સારા એવા પૈસા આવ્યા, પછી આપણને બંગલા પાછળ કંઈ રહે છે. જે નવો ઓનર આવ્યો એને સમજો કે બંગલો તોડી નાખ્યો, હી વોન્ટ્સ ટુ મેક સમથિંગ એલ્સ. આપણને શું પછી? આપણને કંઈ થાય છે? બિકોઝ વી ગોટ વોટ વી વોન્ટેડ. પૈસા મળી ગયા, આપણું કામ થઈ ગયું, બંગલો વેચી કાઢ્યો, ફાયદો થઈ ગયો, એટલે એ ચીજ ઉપરથી મોહ જતો રહ્યો. એ જ રીતે આપણે આ સંબંધોને લેવાનો છે, જે સંસારમાં બાંધેલા સંબંધો છે. એ સંબંધોને દૂર કરી એમાં જ ફાયદો સમજવાનો છે. અહીંયા પૈસા નહીં, પણ અહીંયા મોહથી બાંધેલા કર્મ ન ચોંટે, મોહને દૂર કરો, એ ફાયદો છે. એમાં જ સમજવાનું છે કે જેટલા સંબંધો હું દૂર કરીશ, જેટલા સંબંધોમાં હું મારાપણું નહીં રાખું, હું દુઃખી નહીં થાઉં, એ એક પૈસારૂપી ફાયદો છે જે મને આગળ ખૂબ જ કામમાં આવશે. ચીકણા કર્મ નહીં બાંધે. ચીકણા કર્મ બાંધવામાં મોહ એ નંબર 1 છે. કોઈ પણ ચીજ ઉપર મોહ અને લોભ હોય એટલે ચીકણા કર્મ બંધાય. તો એ રીતે ચીકણા કર્મ ન બંધાય એ મારો પૈસારૂપી ફાયદો, અને હું મારી આંખ બંધ થાય એ છેલ્લે મિનિટ સુધી રાહ નથી જોવી, પણ એ સંબંધોને સાચવવા છે. સંસારમાં છું, અગેન વી ઓલ આર ઇન શ્રાવકપણામાં, પણ મારે મારા ધર્મના સમય, મારા પોતાનો સમય બગાડીને નથી સાચવવો. એ તો મારે પાળવો જ છે, એ તો મારે કરવો જ છે. જે સમય આવે એટલે મને મારા પણામાં બેસી જવું છે. મારે આત્મા અને એના જ્ઞાન અને દર્શન ઉપર વિચાર કરવા છે. તો આ રીતે બીજી કડીમાં આપણને મેસેજ એ લેવાનો છે કે આપણે વી હેવ ટુ ડિસ્કવર અવર સેલ્ફ. હુ એમ આઈ? અને ઓનલી સ્પીક જે પરમનન્ટ તમે છો, બાકી કોઈ ચીજ નહીં. પોતાની જે છે એની જ પાછળ સમય વધારે કાઢો. ડિવાઈડ બિટવીન યોર બોડી એન્ડ યોર આત્મા. એનું આ ફર્સ્ટ સ્ટેપ છે. ભેદ વિજ્ઞાન કહેવાય છે કે ધીમે ધીમે ધ્યાનમાં હવે આત્મા તરફ, શાંતિ તરફ નહીં, અશાંતિ તરફ નહીં, એ બંને જુદા ભાવો છે. આત્મામાં બધું જ આવી ગયું છે. આત્મામાં કોઈ બહારના કારણથી શાંતિ ન મળે અને કોઈ બહારના કારણથી અશાંતિ ન મળે. આત્મા પોતે જ અંદરથી શાંત છે. એને કોઈ કારણ જરૂર નથી શાંત લેવા કે આ બધું થઈ જાય તો મને શાંતિ, એવું આત્માને કોઈ દાડો ન હોય. કારણ કે ધેન યુ આર
ડિપેન્ડન્ટ ઓન આઉટસાઇડ થિંગ. મારા છોકરાની સગાઈ થાય એટલે શાંતિ, મને નફો થાય એટલે શાંતિ, મારું નવું ઘર બને એટલે શાંતિ. ઓલ આર એક્સટર્નલ ફોર્સિસ એન્ડ દે આર નોટ ટ્રુ શાંતિ. દે આર અ લાઇન બિટવીન શાંતિ મળશે કે અશાંતિ મળશે. થાય તો શાંતિ, ન થાય તો અશાંતિ. સો દે આર નોટ ઇન ટ્રુ વે હેલ્પિંગ અસ. ધ ટ્રુ વે ઇઝ ઓનલી આત્મા, જેમાં આમાંથી એકેય ચીજની જરૂર નથી. એન્ડ દેટ્સ ધ રિયલ શાંતિ. તો આપણે આ બીજી કડી જે છે કે જેમાં કીધું કે ઇન્દ્રએ પૂછ્યું રાજર્ષિને કે તમારું, હે રાજા, તમારી નગરી બળી રહી છે, તમારો પેલેસ બળી રહ્યો છે, તમારી રાણીવાસ, યોર રાણી જ્યાં રહે છે એ પેલેસીસ બળી રહ્યા છે. ઇટ્સ યોર ડ્યુટી. તો રાજા એ જ ઇન્દ્રને સમજાવતા કહે છે, યુ આર રાઇટ, માય ડ્યુટી ઇઝ ટુ સેવ, બટ ધ ડેફિનેશન ઓફ વોટ ટુ સેવ ઇઝ ડિફરન્ટ. માય ડેફિનેશન ઓફ સેવિંગ ઇઝ માય સેલ્ફ, માય આત્મા, મારો સોલ એ હવે જાગી ગયો છે અને એને બચવાની જરૂર છે. અને તમે મને જે મારી ચીજ નથી, કોઈ દાડો મારી રહેવાની નથી, થવાની નથી, એ ચીજને બચાવવાની વાત કરો છો. મારો સમય મને મારા જ પોતાને બચાવવામાં મારે હવે કાઢવો છે. તો આ રીતે ઇન્દ્રને સેકન્ડ સવાલનો જવાબ રાજાએ આપ્યો. અને રાજાએ એના પછી ઇન્દ્રએ એના પછી એ જવાબ સાંભળી એકદમ જ સંતોષ થયા. હી વોઝ વેરી હેપી એન્ડ ધેન હી વુડ ગો ટુ આસ્ક ધ થર્ડ ક્વેશ્ચન. અને થર્ડ ક્વેશ્ચન છે કે પહેલાં, હે રાજર્ષિ, પહેલાં તમે તમારો કિલ્લો એટલે કે કાસલને બરાબર બનાવો, સ્ટ્રોંગ કરો, એની આજુબાજુ વોલ બરાબર સ્ટ્રોંગ કરો, એને મોટ એટલે જ્યાં પેલું પાણી ભરેલું હોય એ બરાબર કરો કે કોઈ આવે નહીં, એને બરાબર વેપન્સને બધું સોલ્જર્સ પાસે છે કે નહીં એ ચેક કરો, એ નગરને સુરક્ષિત એટલે એકદમ ડિફેન્ડેબલ, એકદમ સેફ કરો. એના જ પછી તમે દીક્ષા લો. એઝ અ કિંગ ઇટ ઇઝ યોર ડ્યુટી, અટમોસ્ટ ડ્યુટી, બિફોર યુ ટેક દીક્ષા. તો આ સવાલ, એ ત્રીજો સવાલ આવે છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનું કરશું ડિસ્કશન. તો આ બીજા સવાલનો સવાલ જવાબ અને ત્રીજું પછી આના પછી કરશું. જય જિનેન્દ્ર.